ઘણા પ્રશ્નો તો એવા છે કે ફક્ત રાજપૂત સમાજ માટેના નથી છે. 10-10 વર્ષથી જમીનો માંગેલી છે પણ સરકારે એમાં કાંઈ પણ કર્યું નથી. જમીન રીસર્વેમાં બહુ મોટા પ્રશ્નો છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના તત્કાલીન મહારાજા, એને ભારત રત્ન એવોર્ડ આપવો. 1 મહિનામાં અમારા કાંઈક ને કાંઈક પ્રશ્નો તમે ઉકેલ કરો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે એક મહત્વના વિષય ઉપર વાતચીત કરવી છે, કારણ કે ક્ષત્રિય સમાજનું એક પત્ર જે છે એ મુખ્યમંત્રીને આપવામાં આવ્યો છે. ગુજરાત રાજપૂત એકતા કેન્દ્ર જે છે એમણે પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલાવ્યો છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે 2021માં જે સીએમ ના બંગલે બેઠક કરવામાં આવી હતી, એમાં ઘણા બધા ક્ષત્રિય સમાજના મુદ્દાઓ હતા, એ સરકાર સામે રાખવામાં આવ્યા હતા, પણ એ મુદ્દાઓનું નિરાકરણ કે મુદ્દાઓ પર આગળ વાતચીત કે કંઈ આગળ થયું નથી. જે બાબતે હવે તમે આગળ વિચારણા વગેરે કરો. અને આ જ વિષય ઉપર વાતચીત કરવી છે રાજપૂત સંકલન સમિતિના વડા રમજુભા જાડેજા સાથે. બાપુ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. બાપુ, ગુજરાતના લોકોને એ જાણવું છે કે મુખ્યમંત્રીના બંગલે જે 2021માં બેઠક કરવામાં આવી હતી, એમાં કયા કયા મુદ્દાઓ પર રાજપૂત સમાજે પોતાની માંગ છે એ મુખ્યમંત્રીને રાખી હતી? નમસ્કાર. હવે હાલના મુખ્યમંત્રી શ્રી જયારે મુખ્યમંત્રી બન્યા પછી એકાદ મહિનામાં જ અમે એમને શુભેચ્છા આપવા ગયા હતા. અને એ 8-10-2021ના રોજ એમને બંગલે મળ્યા હતા. અમે ઘણા બધા ક્ષત્રિય સમાજના 25 જેટલા આગેવાનો હતા. લગભગ પોણો કલાકથી 1 કલાક બેઠા હતા અને એક પત્ર આપ્યો હતો, એમાં પ્રશ્નો રજૂ કર્યા હતા અમે. એટલે એમાં મુખ્ય પ્રશ્નો એવા છે કે ગુજરાત સરકારમાં એક યોજના છે, વિધવા મહિલા બહેનોને માસિક પેન્શન મળે છે. ઈ યોજનામાં 5 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો નથી થયો. ઈમાં અત્યારે હાલમાં 1250 રૂપિયા જ મળે છે. છેલ્લા 5 વર્ષમાં અનેક યોજનાઓનું કદ ઘણું બધું વધી ગયું છે. આમાં વધારો નથી થયો, તો એમાં વધારો કરવો, 5000 રૂપિયા કરવા, એવી અમારી માંગણી છે. બીજું, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લાખો ખેડૂતોનો પ્રશ્ન છે. જમીન રીસર્વેમાં બહુ મોટા પ્રશ્નો છે. જમીન રીસર્વેના પ્રશ્નોમાં સરકાર જૂનું જે પ્રોમોલ્ગેશન છેલ્લે કર્યું એમાં બહુ મોટી ભૂલો છે. એ બધું ફરીથી કરે અથવા તો સ્પેશિયલ ટાસ્ક કે સ્પેશિયલ એની યોજના કરીને ઘણા બધા ખેડૂતોને પ્રશ્નો છે, એ પ્રશ્નનું સોલ્યુશન કરવું જરૂરી છે. કારણ કે હાલમાં પણ ઘણા બધા ખેડૂતો જમીન વેચે અથવા ભાઈઓમાં ભાગલા પડે ત્યારે રસ્તાના અને બીજા ઘણા પ્રશ્નો થાય છે, જેના કારણે આ નકશા ઘણા બધા બદલાઈ ગયા છે. એટલે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. કુટુંબ, ગામ, સમાજમાં એમાં ક્લેશ ઉભા થાય છે. એટલે એ પણ પ્રશ્ન અમે રજૂ કર્યો હતો. બીજું, અમારી ઘણી સંસ્થાઓ છે જેને સામાજિક શૈક્ષણિક હેતુ માટે જમીનો માંગેલી છે. 10-10 વર્ષથી જમીનો માંગેલી છે પણ સરકારે એમાં કાંઈ પણ કર્યું નથી. ચોથું, દેશી રજવાડાઓનું મ્યુઝિયમ જે SOU ખાતે બનાવવાનું પ્રક્રિયા ચાલી રહી છે, એમાં પણ કોઈ પણ જાતની ટ્રાન્સપરન્સી નથી. સરકારે જે કોઈ કમિટી બનાવી છે એ લોકો પણ અમને કાંઈ પણ માહિતી નથી ને સરકાર પણ કાંઈ પણ. એટલે જે કાંઈ બની રહ્યું છે એ બહુ ધીમી ગતિએ બની રહ્યું છે. એ બહુ ઝડપથી પૂર્ણ થાય. શું કરવાના છે એ અમને કહે અને સમાજના 2 પ્રતિનિધિઓને એ કમિટીમાં સ્થાન આપે, એ પણ અમારું માંગણી છે. ચોથું, આ કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના તત્કાલીન મહારાજા, એને ભારત રત્ન એવોર્ડ આપવો. આ બધી માંગણીઓ તેદી રજૂ કરેલી. ત્યાર પછીના સમયમાં બીજી પણ માંગણીઓ રજૂ કરેલી છે કે EWS સિસ્ટમ દાખલ કરી તો કેન્દ્ર સરકારે એમાં ઘણી બધી શરતો મૂકી છે. બીજા બધા રિઝર્વેશન કોટા છે, જે બિન અનામત વર્ગનો 10% કોટા, આર્થિક જે નાનો વર્ગ છે એના માટે 10% સીટ રિઝર્વ મૂકી,
તો બીજી રિઝર્વ સીટો છે એ પ્રમાણે આવક ઉપર જ એમાં એને લાભ મળવો જોઈએ કે એડમિશન મળવું જોઈએ કે નોકરીમાં સ્થાન મળવું જોઈએ. બીજી 22 જાતની શરતો મૂકી છે કેન્દ્ર સરકારે, એમાં કોઈને પણ એમાં એનો લાભ મળે એવી પરિસ્થિતિ નથી. જે તે વખતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે એક સારું સ્ટેપ લઈ અને ગુજરાતમાં આવક સિવાયની બધી શરતો રદ કરી હતી, પણ કેન્દ્ર સરકારની ભરતીમાં હજી આ શરતો ચાલુ છે. એટલે આ શરતો રદ કરવી પણ અમારી માંગણી છે. બીજી પણ અમારી માંગણીઓ છે. એટલે આ બધી માંગણીઓ માટે અમે ફરીથી 1 મહિના પહેલા 5/8 પત્ર લખ્યો હતો, પણ કાંઈ પણ જવાબ નહીં મળતા ફરીથી ગઈકાલે પત્ર લખ્યો છે અને સરકારને ફરીથી વિનંતી કરી છે કે 1 મહિનામાં અમારા કાંઈક ને કાંઈક પ્રશ્નો તમે ઉકેલ કરો. ઓકે, પત્રમાં જે રીતના વાત લખવામાં આવી છે એ મુજબ જો આપણે કહીએ તો દશહરા પહેલા કંઈ પણ કાર્યવાહી વગેરે છે એ કરવામાં આવે એવી રીતના વાત રાખવામાં આવી છે. પણ 2021 થી અત્યારે 2024 થઈ ગયું છે, હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તો તમને શું લાગે છે કે 1 મહિનાની અંદર સરકાર રાજપૂત સમાજની વાત સાંભળશે? અત્યારે તો અમે આશા રાખીએ છીએ કે કાંઈક ને કાંઈક સરકાર એમાં પોઝિટિવ વલણ લેશે. ઓકે, આ તો સિક્કાની એક બાજુ થઈ ગઈ. સિક્કાની બીજી બાજુ છે, જો કદાચ સરકાર આપની જે કંઈ પણ 5 માંગ છે અથવા તો એનાથી વધુ જે માંગ છે એ નહીં માને તો? એટલે ઈ પછીની વાત છે. સરકાર સાથે અમારે સંવાદ થાય છે, પછી એમાં કઈ રીતે આગળ વધાય છે એ જે તે સમયે પછી કહી શકાય. બરોબર. બાપુ, એક પ્રશ્ન એ પૂછવો છે, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે અને રાજપૂત સમાજનું માન સન્માન ગામડામાં બહુ વધારે છે. કોઈ એક વ્યક્તિ છે, માની લો કે આખું ગામ છે, એમાં પણ જો કોઈ એક બાપુ પણ હોય તો બધા એમની વાતચીત માનતા હોય છે, એમનો માન મોભો મર્યાદા હોય છે. એક તો ચૂંટણી આવી રહી છે, એ જ સમયે અત્યારે પત્ર લખવામાં આવ્યો છે, એનો જે અર્થ છે એ અમે પત્રકારો શું કાઢીએ? પત્રકારો ચૂંટણી આવે ત્યારે પ્રજા શું કરે? અમે પ્રજાનો એક ભાગ જ છીએ ને. જી, બરાબર ને? અમે પ્રજાનો એક ભાગ જ છીએ ને. કાયદેસરના પ્રશ્નો હોય, અને ઘણા પ્રશ્નો તો એવા છે કે ફક્ત રાજપૂત સમાજ માટેના નથી. ફક્ત અમારે આમાં શું છે, અમે રાજકીય પક્ષ તો છીએ નહીં. રાજકીય પક્ષ જેવું કોઈ પણ વાત હોત તો અમે રાજકોટનો TRP પ્રશ્ન બન્યો ત્યારે અમે એમાં સક્રિય ભૂમિકા ભજવી હોત, પણ એમાં કોઈ પણ જાતની અમે એવી ભૂમિકા નથી ભજવી જે સરકાર માટે નુકસાનકારક હોય. આ તે અમે ફક્ત રજૂઆત કરી હતી. એટલે એક પ્રજા તરીકે લોકશાહીમાં એક રજૂઆતનું સ્થાન અથવા તો જે કાંઈ આપણી લાગણી હોય, જે પણ આપણા બાબતો હોય, લાગણી એ બતાવવાની આપણી ફરજ છે અને એનો યોગ્ય સમયે આ કરતા રહેતા હોય છે. આના પહેલા પણ ઘણા પત્રો લખ્યા છે. અત્યારે જ પત્ર લખ્યો એવું નથી. આના પહેલા પણ ઘણા પત્રો લખ્યા છે, પણ કોઈ પણ પત્રનો જવાબ નથી આવ્યો. બરોબર. બાપુ, ચૂંટણી પહેલા, લોકસભાની ચૂંટણી ગઈ એના પહેલા પુરુષોત્તમ રૂપાલા એમણે એક વાત રાખી હતી, જેના કારણે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો અને આંદોલન વગેરે બધું થયું હતું. હમણાં થોડા દિવસો પહેલા એ બાબતે પુરુષોત્તમ રૂપાલાએ પોતાની સ્પષ્ટતા આપી છે. એ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ તમે સાંભળી પણ હશે. તો એ સ્પષ્ટતા બાબતે આપનું કંઈ કહેવું છે રાજપૂત સમાજના અગ્રણી તરીકે અને સંકલન સમિતિના વડા તરીકે? એટલે એમાં તો એમને ફરીથી એક થોડુંક ઓલું જે એક ફરીથી કાંઈ એમને ભૂલ કરી છે કે જે કાંઈ ફરીથી ઓલું કર્યું છે એ પણ એક થોડું દુઃખદાયક છે. એના માટે પણ અમે આજે એક નિવેદન બહાર પાડ્યું છે. એ પછી હું તમને મોકલીશ. ઓકે. ખૂબ ખૂબ આભાર બાપુ, અમારી સાથે વાત કરવા બદલ. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આવજો.